મારું નામ ડૉક્ટર ભૌમિક ચુડાસમા છે। હું અહીં જામનગર જીજી હોસ્પિટલમાં ન્યુરોસર્જરી વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું। આપણે અહીં દર્દી મુકેશભાઈ બામણિયા જે 40 વર્ષના હતા, તેમને બ્રેન સ્ટ્રોક માટે સર્જરી કરેલ હતી। સર્જરીના થોડા દિવસ બાદ દર્દીની હાલત ગંભીર થતાં દર્દીને બીજું ઓપરેશન કરવું પડ્યું હતું, પણ થોડા દિવસ બાદ દર્દીને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। તો બ્રેન ડેડ જાહેર કર્યા બાદ દર્દીના સગાને આપણે અંગદાન માટે એમને એન્કરેજ કર્યા, એમને બધી માહિતી આપી, તો દર્દીના સગા તરત અંગદાન માટે તૈયાર થઈ ગયા હતા અને અત્યારે ઓર્ગન હાર્વેસ્ટની પ્રોસિજર ચાલુ છે અને અત્યારે દર્દીના લીવર અને કિડની અંગદાન માટે સારી કન્ડિશનમાં છે, તેથી લીવર અને કિડની અંગદાન માટે અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવશે। હું બામણિયા જયંતિભાઈ ભાણજીભાઈ, મૃતક મુકેશભાઈ બામણિયાનો મોટા ભાઈ નાગેશ્વર ખાતે રહું છું અને તે મારો ભાઈ તારીખ 6/10/2025ના રોજ રાત્રે 8 વાગે ઘરે અકસ્માતે પડી ગયેલા હતા અને તેને અમે 6 તારીખે જીજીમાં લઈ આવ્યા હતા અને 7 તારીખે ફરીથી લઈ આવ્યા હતા અને 8 તારીખે અમને એડમિટ કરેલા હતા। 8 તારીખે સીટીનો રિપોર્ટ કર્યો અને સીટીના રિપોર્ટમાં આવ્યું કે એને હેમરેજ છે, સાયબ્રોટિક હેમરેજ। એટલે અમે 8 તારીખથી 11 તારીખ સુધીમાં જીજીમાં દાખલ હતા, એડમિટ હતા મારા ભાઈ, અને તેનું ઓપરેશનમાં હજી ટાઈમ લાગે એમ હતો એવું ડૉક્ટરે જણાવેલ અમને। એટલે અમે કીધું કે ભાઈ આમાં હેમરેજમાં લોંગ ટાઈમ ના કઢાય, એટલા માટે અમને ડિસ્ચાર્જ આપો, અમે પ્રાઇવેટમાં કરાવીએ છીએ। એટલે પ્રાઇવેટમાં એનું ઓપરેશન કરાવેલું હતું 12 તારીખે અને 12 થી 16માં અમને ડિસ્ચાર્જ મળ્યું હતું અને 21 તારીખે પાછું એને એક ખાંચ આવી અને 21 તારીખે અમે પાછા એને અહીંયા જીજીમાં લઈ આવ્યા હતા અને જીજીમાં 21/10/2025ના રોજ તેણે રાત્રે ઓપરેશન થયું હતું, બીજું સેકન્ડ ઓપરેશન, અને 21 થી આજ તારીખ સુધીમાં તે હોશમાં આવેલ નહોતા અને પછી અમને 2 દિવસ પહેલાં ડૉક્ટર સાહેબે જાણ કરી કે ભાઈ આ ભાઈનો હવે બ્રેન ડેડ થયેલ છે, તો તમે કોઈ અવયવ શરીરના અંગોનું દાન કરવું હોય તો કરી શકો છો। એટલે અમે ઘરના સભ્યોએ સાથે મળી અને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણા સ્વજન તો ગયા જ છે, જો આપણા સ્વજનના કારણે બીજાને જિંદગી મળતી હોય તો અમે અંગદાન કરવા માટે બધા ઘરના સભ્યોએ નક્કી કરેલ અને ડૉક્ટર સાહેબને પરવાનગી આપેલ છે। અંગોમાં અમે એને લીવર, કિડની અને જે શરીરના બીજા કોઈ પણ ઉપયોગી અંગ હોય કે બીજાની જિંદગી બચાવી શકે એમ હોય તો એ અમે ડૉક્ટર સાહેબને મંજૂરી આપેલ છે।